ખતરનાક ઇન્સિડન્ટ થયો એક આંટી આયા લાઈટ આવે થોડી વાર હું આજે મારી વ્યવસ્થામાં જ છું ભરી દીધી પાછળની સીટ અમે મસ્ત વઘારવાળી મેગી બનાવું છું અત્યારે પહોંચી ગયા અમે ભાઈના સાફા માટે અને સવારથી મારો ફોન ચાલુ ને ચાલુ આજના દિવસમાં મારા વાળ 2 વાર ફેશિયલ કરતા હું વાર લાગે ત્યાં ફોર્કના નામે આ જ છે હાથ તો એમ રહેશે જ પણ તને ઓલું આમ સાડીની જેમ કરવાનું એવું તલવાર તો એ ભાઈ કદાચ ભલાઈ કા જમાના નહીં રહ્યા સુવાની તૈયારી કરતા હતા પાવર ગયો ટાબુ પાવર છે તમારે સવારની લટકું છું મગજ તો ખરાબ થવાનો જ છે બટ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે તો દિવસની શરૂઆત જ મતલબ નથી સારી થઈ લાઈટ જતી રહી છે હું નાતી હતી ને ત્યારે જ લાઈટ જતી રહી બોલો અદ્ભુત જતી બટ હવે જોઈએ ક્યારે આવે છે લાસ્ટ ટાઈમ જ્યારે ગઈ હતી ને તો 2 વાગ્યાની ગઈ હતી તો સાંજે આવી હતી 7:45 જેવું તો હવે આજે જોઈએ ક્યારે આવે છે પાવર બેંક ને બધું તો ચાર્જ જ છે જો હું આજે મારી વ્યવસ્થામાં જ છું લાઈટ જાય ને પછી ગરમી બહુ થાય એક તો વરસાદ પડે વરસાદ બી સરખો પડતો નથી અને ગરમી કે મારું કામ એઝ લાઈટ નથી એટલે હવે અમારો નાસ્તો એ અંધારમ કરવાનો પછી મારે વાસણે અંધારમ કરવો પડશે કઈ તું કરીશ ભાઈ અમારા ઘરે જ લાઈટ નથી નહીં મમ્મી આજુબાજુમાં બંને ઘરે લાઈટ છે મારી મમ્મી કેટલી માયુસ થઈને બેઠી છે કઝ એનું મશીન બિચારું અધૂરું પડ્યું છે ગાંગી દીદીનો ફોન આવ્યો છે ભાઈને તારે છે ને એને 9 વાગે નીકળવું હોય ને 8 વાગ્યાનું ભેજે જીજુને બધા મારી જેવા જ છે સમજો કલાક વેલું કેવું પડે દીદી તમને શરદી સારી થઈ ગઈ શરદી તો હવે થોડી છે એટલે હમણાં તો આદુ રસ ને એવું પીઉં છું અચ્છા લાઈટ આવી ગઈ ને તો હું છે ને વાસણ કરી નાખું અમારે જવાનું છે જેતપુર એટલે ફટાફટ પહેલાં વાસણ કરી દઉં ડ્રાઇવિંગ ડ્યુટીઝ આવી ગઈ છે આપણે પહોંચી ગયા અમે ભાઈના સાફા માટે અને બીજા જે મતલબ રિલેટિવ્સના સાફા હોય ને એ બી ડિસાઈડ કરવાના છે તો એના માટે એક તો જેતપુર એક તો ઓલરેડી સાંકડું છે પ્લસ ગાડી બધી જગ્યાએ જાય નહીં ને અમે આજે ભૂલ કરી દીધી કે અમે 4-વ્હીલર લઈને નીકળ્યા તો અમે બહુ હેરાન થયા ગલી ખાચામાં એક તો જેતપુરની ગલીઓમાં આવવાનું ને એટલે રોડ એક તો જોયા હોય નહીં પપ્પા અમને કહેતા નથી કે સાંકડી ગલી છે લઉં ને તમને વિડીયોમાં લઉં ને આ બી ચાલે કલર તું કે ભાઈ કલરમાં તમને ખબર પડે કયો કલર સારું લાગે ખાનભાઈ પિંક રાખો હા કેટલા નંગ 150 નંગ તો છે ને તમારા પાસે પણ નંગ હું આગળના દિવસે કહી દો કે 2 દિવસ પહેલા તો અત્યારે 80+20 તો છે પ્લસ થાય ને તો 2 દિવસ અગાઉ કહું ને કે આગળના દિવસે કહું તો ને પપ્પાનો સાફો હા ને ઉપાવાળો સાફો એમાં ઉપા એટલું જ રાખવો છે તો એક જ કારણ કે જો પછી 3 મતલબ આગળ 2-3 ને પહેરાવે તો બીજા 2-3 ને દુઃખ લાગી જાય હા વરસાદ ને એક તો લાઈટ અહીંયા પછી ગામમાં લાઈટનો પ્રોબ્લેમ રહે પણ આ ફૂલ મેચ થશે બાકી તો બરાબર જ છે ચાલે દોડે હે ને હા આ કલર કેટલા હા ઠપકારો વાંધો તું અગર આ બંધ રાખીશ ને તો તને આદત ના હોય આમાં હાથ રાખવાની આમ ને ઓલો આમ હાથ જકડાઈ જાય આ બરોબર છે એટલે અહીંથી એક હાથ તો થોડું કામ રહેશે જ હા હાથ તો એમ રહેશે જ પણ તને ઓલું આમ સાડીની જેમ કરવાનું એવું તને ફાવે નહીં ઓલો હું બેલ્ટ ન હોય ને તો અહીંયા પિનઅપ કરવું પડે ટાકુડી જોયું છે તે ગાડીની ચાવી લીધી તારું મોબાઈલ મેં ટાકુડી જોયું છે પણ મને છે ને યાદ નથી અહીંયાથી આવ્યા હતા ભાઈ આપણે હેલો ભાઈ હવે લેવાના છે ડોલ ટબ ખાટલી જેતપુરમાં એટલું સારું નેટ આવે છે કે ફટાફટ ડેટા જાય છે તો હવે હું વિશ કરું કે જ્યાં સુધી હું ખાટલી ડોલ લઉં ને ત્યાં સુધીમાં મારું ડેટા ટ્રાન્સફર થઈ જાય સુરત જે વાસણવાળા છે ને સંગીતા અને એ લોકો ભરી દીધી પાછળની સીટ અમે ટબ ડોલ પગ લૂછણિયાથી હવે તો ખાવાનો ટાઈમ બી થઈ ગયો છે એટલે ઘરે જઈને સીધા ખાવા પર તૂટી પડીશું ભલાઈ કા જમાના નહીં રહ્યા હું કિલો ટમેટા લઈ આવી મમ્મી 500 લીધા ને પપ્પા 250 મમ્મીએ કિલો લીધા ને પપ્પા 500 લઈ આવ્યા 2.5 કિલો ટમેટા મને એમ કે ટમેટા તો જોઈ ને ટમેટા લીધા કેપ્સિકમ લીધું મરચી મળી મરચી 20 રૂપિયાનું એક પપ્પા મને એવું લાગે લપટાય એવું છે પણ મૂવનો સ્પ્રે મોટો નહોતો રોટલી બનાવી નાખી મમ્મી તે તાજે ગલગલિયામાં જાત પાછા હા કાંદા લઈ આવીને કીધું તું ને તમે ક્યાં ફોન કર્યો તમે કાંદા લીધા ને કાંદાવાળા મોલમાં મળી ગયા અમને આ વેફર ચટણી ખાવા 50 રૂપિયાના
ટમેટા 50 રૂપિયાના કિલો. કાંદાનો ભાવ નથી પૂછ્યો કારણ કે મોલમાંથી લીધા. આ કાંસકી પપ્પા ભાઈ ને ભાઈ ભૂલી ગયો છે એના. એકચ્યુઅલી છે ને અમે માર્કેટ ગયા હતા પણ ત્યાં ગાડી રાખવાની જગ્યા નહોતી એટલે ત્યાં અમને પ્લાસ્ટિકની દુકાન મળી પણ અમે ગાડી ક્યાં રાખી એટલે કીધું આ મોલમાં મળી જાય તો મોલમાં ખાટલી નહોતી. એને એક રિક્વેસ્ટ કરું આ દાદર પર છે ને અહીંયા સુધી ચપ્પલ નહીં ખડકવાના ઉતરવામાં કેટલો પ્રોબ્લેમ આવે. અરે ચપ્પલ ઊંઘમાં આવીને મૂકી ગયો. ભૂખ લાગી હવે ખાવાનું રેડી છે. નસીબ અમારા એટલા સરસ છે ને સુવાની તૈયારી કરતા હતા પાવર ગયો. ઓ ભાઈ બહુ મસ્ત અંધારો છે વરસાદ. બાબુ પાવર છે તમારે? ગયો ને પાવર? મમ્મી કે અમારે જ ગયો કે અમારે જ ફ્યુઝ ઉડ્યું કે બધાને ગયો એમ. બહુ મસ્ત છે. વરસાદમાં નાવું છે તારે? મસ્ત વરસાદ પડે છે ને હું ભાઈ સાથે નાવા જાઉં છું વરસાદમાં. બીમાર પડીશ તો પછી જોવાઈ જશે પણ હવે અત્યારે તો નાહી લઉં. ભાઈએ તો શરૂઆત કરી દીધી છે. હું બી જાઉં. તારી શેઠી પાછી પલળી ગઈ. શેઠી પાછી પલળી ગઈ. અંદર ધાર થતી હતી વરસાદની. કાંઈ વાંધો નહીં વાળા. એટલે તો તારા રૂમમાં મેં કપડાં જ નથી દીધા ખબર તને? તું એ શેઠી પર જ મૂકત. હું જાઉં છું હવે નાવા. કેમેરો અંદર મૂકીને કોસ રિસ્ક નહીં લેની તા ભાઈ. આજના દિવસમાં મારા વાળ 2 વાર ભીના થયા છે ને કાલે પણ વરસાદમાં થોડી પલળી હતી ને અત્યારે પણ પલળી ને મને લાગે છે કે હવે મને થોડી બીમાર પડવાની આશંકાઓ દેખાય છે. લેટ્સ સી કે હું બીમાર પડું છું કે નહીં પણ હા હું પૂરું ધ્યાન રાખીશ કે હું બીમાર નહીં પડું. બીમાર પડવાનું અત્યારે હું અફોર્ડ જ નહીં કરી શકું. ખબર નહીં કેટલા વાગ્યા છે બટ સૂઈ જવાય. મને એટલી ખબર પડે બપોર વચારે સૂઈ જવાય. દિવસમાં 3જી વાર છે આજે. 3જી વાર લાઇટ જતી રહી. બોલો ખબર નહીં શું મતલબ. એવું લાગે છે કે લાઇટ આવે થોડી વાર છે બાકી જતી જ રહેલી હોય. જેવું થોડો વરસાદ પડે ને એવી લાઇટ જતી રહે. ને નેટવર્ક તો આવતું જ નથી વરસાદના લીધે જ કારણ કે હું એવરી ટાઈમ અહીંયા આવું છું. નેટ આવે બને આ છે કેમ નહીં આવતું. ભાઈ ખાવાની છે મેગી કે ગેસ ચાલુ કરી દેવો પડશે? ચાલુ જઈશે પણ ભડકો થાય. તું મારી બાજુ ઊભો રહેજો હું ચાલુ કરું ને ત્યારે 2 પેકેટની બનાવું. હા એની અંદર 2 પેકેટ આવે એમ 2 પેકેટની બનાવું ને. લાઇટ નથી પણ ભાઈને ખાવી છે મેગી એટલે આપણે આ લાઇટથી મેગી બનાવશું. મસ્ત વઘારવાળી મેગી બનાવું છું અત્યારે. કાંદા ટમેટા કેપ્સિકમ બધું નાખીને એકદમ દેશી સ્ટાઇલ મેગી રેડી છે. મેગી હવે ફટાફટ ખાઈ લઈએ. પછી મારે જવાનું છે જરી દીદીના ઘરે. એમણે મને કીધું છે કે આવજો બેસવા. મમ્મીને એવું કીધું હતું કે ટ્યુશન મોકલજો તો જઈશ. અહીંયા પોર્કના નામે આ જ છે જેનાથી આપણે તરબૂચ ખાઈએ. ગામડાની મજા જ એ છે કે લેસ રિસોર્સિસ ને વધારે મજા. જલી દીદી આવ્યા છે અમારી જોડે પંચાયત કરવા. હું કહેતી હતી ને કે જલી દીદીને મળવા જવાનું. જલી દીદી ખુદ મને મળવા આવી ગયા. બોલો વાર લાગ્યો મમ્મી? હા ફેશિયલ કરતા હું વાર લાગે હા એમાં મસાજ કરે 3-4 તો સ્ટેપ આવે. નીકળી છું ગામમાં આટો મારવા માટે જસ્ટ બીકોઝ કે નેટ નથી આવતું ને મારા ફોનમાંથી ડેટા ટ્રાન્સફર નથી થતો. તો આઈ વોઝ લાઈક કે કોઈ એવી જગ્યાએ જાઉં કે જ્યાં થોડું નેટ આવતું હોય. છકડાવાળા અંકલ ગયા તો જ્યાં થોડું નેટ આવતું હોય. હવે હાઈવે છે તો આ પ્રોબ્લેમ તો રહેવાની છે. તો જ્યાં થોડું નેટ આવતું હોય તો હું મારો ડેટા સવારની લટકું છું. 2 ડગલા આગળ પાછળ થાવ છું ને તોય નેટવર્કમાં પ્રોબ્લેમ આવે. તમે વિચારો. હમણાં છે ને હું રસ્તાની વચ્ચે બેઠી છું ડેટા જતો નથી એટલે. તો એટલી ખતરનાક ઇન્સિડન્ટ થયો. એક આંટી આવ્યા નામ નહીં લઉં તો હાય હેલો કેમ છે એવું બરાબર. પછી એમણે મને પૂછ્યું તો તારે લગ્ન નથી કરવા? તારે સગાઈ નહીં કરવી? તો મેં કીધું ના. કેમ? નાની છું હજુ. તો કે કેટલા વર્ષની છે? મેં કીધું 22. તો કે 22 વર્ષે છોકરીઓ સાસરે જતી રહે એમ. મેં કીધું ના. મેં મારા પપ્પાને પૂછજો. મેં કીધું એ બી આવો જવાબ આપશે નાની છે હજુ. આગળ કશું બોલવું નહીં મારે. બહુ ખતરનાક જવાબ આવતો હતો મારા મગજમાં. પછી એવું કેટલું બ્લન્ટલી કીધું મને તારા ભાઈનું બીજી વાર થઈ ગયું એમ. મનમાં આવ્યું મને કે જેનો વાંક ના હોય ને એનું થઈ જાય આરામથી બીજી વારે. મારે બોલવું નહીં જોઈએ આ બટ ક્યારેક મને એમ થાય કે બધા લોકોને જવાબ આપીને છે ને બધાના મોઢા બંધ કરાવી દઉં. ઠીક છે નહીં બોલીએ તો સારું છે. બોલીશ ને તો
माँ पप्पा मैंने क्या दिशा नहीं बोलती देखो गाइस इस फ़ोन किधर रखना पड़ रहा है मेरे को बट शायद अभी ये प्रॉब्लम का सोल्यूशन मिल जाएगा कारण કે અમે જઈએ છીએ વાઈફાઈ વાળાને ત્યાં એટલીસ્ટ એક વાળા ને ગાડી લેવા જવાનું પહેલાં ગાડી લેવા જઈએ છીએ તો વાઈફાઈ વાળો હોય તો જ આવવાનું છે ફોન આવશે એમ કીધું તો કરી ચમચી હારે હારી કે દીધો હા ગાડી લેવા જઈએ છીએ વંશની ને ગાડી તો મોસ્ટલી છે ને વાઈફાઈનું સેટિંગ આવી જાય ને તો મહિનાનું કરાવી દઈશું એટલે મગજમારી નહીં યાર બહુ મગજમારી છે એક તો વરસાદના કારણે બી સ્લો આવે ને ટીવી ચેનલ આવે તો નીચે ટીવી ચાલુ થઈ જાય વાઈફાઈમાં હા તો બહુ સારું તો મમ્મી ખુશ થઈ જશે બિચારીને સિરિયલ નથી જોવાતી પપ્પા તો ફોનમાં જોઈ લે છે વાઈફાઈનું સેટિંગ કરવા માટે અમે ટેરેસ પર આવ્યા છીએ થઈ જાય ને થઈ જ જશે આમ તો 30 Mbps આવશે તો એ બી બહુ છે આવે તો વાઈફાઈનું નક્કી થઈ ગયું કાલે સવારે આવીને રાઉટર ફિટ કરી જશે અને પછી ડેટા ટ્રાન્સફર કરવામાં મને કોઈ પ્રોબ્લેમ નહીં આવે આજે તો હું સવારથી મારો ફોન ચાલુ જ છે કે કોઈ જગ્યાએ મને નેટ આવે અને એના ચક્કરમાં ખબર તો છે પેલા આંટી મને શું બોલીને ગયા ઠીક છે મેં મારા પપ્પાને કીધી પપ્પાને ચુગલી કરી દીધી મેં બધી પપ્પા બી હસતા હતા પપ્પાએ મને એવું કીધું ના મમ્મીએ મને એવું કીધું કે જવાબ આપીને અવાય ને સામે પણ મેં નહીં આપ્યો ઠીક છે ને પછી બસ હવે હું જઈશ બહાર ઓટલા પંચાયતમાં બેસવા માટે બધા ભાભો ને આંટીઓ ને બધા બેઠા છે કાયદા હવે મોટા મમ્મીના મેં ભાભો કહીએ ઇફ યુ ડોન્ટ નો બહાર જઈશ બેસીશ પંચાયત કરીશ પછી જોઈએ હવે ભૂખ લાગે છે કે નહીં કાલની જેમ પાછા રખડવા નીકળીએ આજે નહીં નીકળાય રોજ રોજ થોડી જવા દે પણ ઠીક છે મોગરાના ગજરા અમુક સિઝનમાં જ મળે પણ બહુ મસ્ત લાગે મારે નાખવો હતો પણ મને મળ્યો જ નહીં અત્યારે મળે મોગરો આવે અત્યારે આવે ને તો લગનમાં નાખો હાલો ઓલીને કેતી આવીશ પાર્લર વાળીને કેવું પડે ને પાર્લર વાળીને ખાનભાઈ સાફાવાળા ભાડે આપે અને એક 1100-1200 વાળી હોય ને એ પોતાની જ થઈ જાય પછી મંદિરમાં રાખવા નાની એવી આવે આવડી તલવાર તો મારે અહીંયા તલવાર નહીં કટાર રાખે ને હાથમાં શ્રીફળ ને હાથમાં કટાર ન રાખે તો ભાઈ એમ કહેતો હતો કે એ આવડી હવે તો હાવ નાની આવવા માંડી દેખાય ને અમારે તો મોટી તલવાર તો અહીંયા છે તલવાર તો એ ભાઈ કદાચ ફોટોશૂટ માટે લેશે તો લેશે લોકો ફોટોશૂટ કરે ને બાકી આમ નહીં તો કિલો તો ન લેવા તા પછી એવી નહીં તો આપણે લાલ ઓલી કમાનવાળી છે ને એવી અહીંયા બધી ડેકોરેટિવ આવે મીંઢળ વગરના તો રૂમાલ તો મમ્મી આ સુરતી લોકો તો મીંઢળ નો બાંધે ને બાંધે ને બધા મીંઢોળ હોય હા બાંધે મીંઢોળ હોય બધા એ લોકોનું ગ્રહ શાંતિમાં મીંઢોળ બાંધે આપણે મંડપ એ લોકોને હા એમ જ આઈ ગેસ દિવસ પતી ગયો છે બીકોઝ ભાઈ તો ગયો છે એના ફ્રેન્ડ્સ જોડે બેસવા માટે ને હું હવે વિચારું છું કે હવે હું સૂઈ જાઉં લાઈક ડન ફોર ધ ડે કાલે એમ પણ ફટાકડા લેવા જવાનું છે ડેકોરેશન્સ માટે જવાનું છે એટલે મગજ તો ખરાબ થવાનો જ છે બટ હા એટલે અત્યારે હું થોડી સૂઈ જાઉં તો રેસ્ટ થઈ જાય ને ઠીક છે આપણે કાલે મળીએ થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ મારી સાથે રહેજો આઈ નો હું તમને ફિઝિકલી તો ઇન્વાઇટ નહીં કરી શકું લગ્નમાં પણ તમે લોકો બધા મારી સાથે જ છો એટલે હું તમને આ પ્રોસેસ બતાવું છું સો તમને કેવી લાગી મને કમેન્ટ કરીને કહેજો બાય બાય